સૂર્યકાંતભાઈ અને ઉપસ્થિત સૌ મહેમાનો, સૌથી પહેલાં તો અહીંયા હાજર છે મારા તમામ કલાકાર અને કસબી મિત્રોને આજના રંગભૂમિ દિવસ થિયેટર ડે માટે ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ આનંદની વાત છે કે આવી ઉજવણી થાય, રંગભૂમિ દિવસ ઉજવાય અને રાજ્યના મુખ્યમંત્રી એમાં ઉમળકાભેર ભાગ લે. એ બહુ મોટી વાત છે, બહુ મોટી ઘટના છે. આ કલા પ્રત્યેનો એ પ્રેમ છે. સુરેન્દ્રભાઈનો પણ પ્રેમ છે કે આવી પ્રવૃત્તિ કરે છે અને કલાકારોને નવાજે છે. કલાકારોને મન આવા જે પણ કંઈક મેળાવડા થાય કે આવા પ્રસંગો ઊભા થાય એનું બહુ જ મહત્વ હોય છે. આ હું દરેક કલાકાર વતી કહી શકું છું. જે મને પણ છે એનો મને ગર્વ છે, કારણ કે અમારી આ જ મૂડી છે. આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે. આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય. તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે. મારે એક જ ધ્યાન દોરવું છે, સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે. સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શૃંખલા ઊભી કરી બધા શહેરોમાં. પણ તમને એવો સમય નહીં મળતો હોય, પણ જે અમને મહિનામાં 5 વાર કે 10 વાર કે વર્ષમાં 250 વાર ત્યાં જવાનું થાય છે, ભજવવાનું થાય છે જુદા જુદા શહેરોમાં, જુદા જુદા સભાગૃહોમાં. જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે, પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ, થિયેટરો બહુ સુંદર બંધાયા, જાળવણી જરાય નથી સાહેબ. ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે, પણ ના, આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું. કલાકારો ત્યાં જાય છે, ભજવે છે, કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય. પરંતુ ઉદ્દેશ્ય બહુ જ સારો અને ઉદ્દાત હોવા છતાં એની જે હાલત, બિસ્માર હાલત હોય છે. આપણું જ અમદાવાદનું દીનદયાલ, એની જે આજે પરિસ્થિતિ છે, પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે. એની જે બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ. સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદ્ઘાટન થયું ને એના 6 મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા, ટેબલના ખાના ચોરાઈ ગયા. તો આવું ન થાય. એક કલાકારને બહુ દુઃખ થાય આવો કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે, જે અમારી કર્મભૂમિ છે, રંગભૂમિ છે, તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે, પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું, જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય. તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો, કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી. સરકાર તો પૈસા ખર્ચે છે, ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે, જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે. પણ કાળક્રમે પણ નહીં કહું, થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે. તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશું. થેન્ક યુ. तुषार शुक्ल, पद्मश्री तुषार शुक्ल. વિશ્વ રંગમંચ વિશાલા એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશાલા પરિવારના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પદ્મશ્રી તુષારભાઈ શુક્લ, શ્રી જોરાવરસિંહ જાદવજી, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મંચસ્થ કલાકારો શ્રી હરીશભાઈ ભીમાણી, શ્રીમતી જયમિનીબેન ત્રિવેદી, શ્રીમતી જપસ્વીબેન શુક્લા, શ્રીમતી સ્મિતાબેન શર્મા, શ્રી એસ કે કાદરી,
શ્રી સિદ્ધાર્થભાઈ નાદલિયા, શ્રીમતી રાગિણીબેન શાહ, પ્રફુલભાઈ ખરસાણી, શ્રી સુભાષભાઈ ભટ્ટ, શ્રીમતી દીપ્તિબેન જોશી, શ્રી સતીશભાઈ ભટ્ટ, શ્રી વિહાંગભાઈ મહેતા, શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર, શ્રી કરણભાઈ પટેલ, શ્રી જયાબેન ભટ્ટ, શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મંચની સામે પ્રસિદ્ધ લેખક શ્રી માધવ રામાનુજી, અહીંયાથી કે જેને સાંભળવા માટે બધા અહીંયા આટલું છે એવું મારા માટે જ નથી. એમાં અત્યારે જે બધા બેઠા છે, પણ અમારે ગમે તે પ્રોગ્રામમાં જઈએ તો કદાચ ક્યાંક તો આપણને એમ થાય કે ભાઈ અમે કંઈક સાંભળીએ તો અમારા માટે શક્તિ પૂરી પાડે. પણ એવા પ્રોગ્રામમાં અમને તો સીધા આયા નથી કે સીધું માઇક પકડાયું નથી. પણ આજનો મારા માટે પણ આજનો દિવસ એ ગૌરવવંતો દિવસ છે કે જે બેઠા છે અહીંયા કલાકારો, એમને સન્માન કરવું, એમને મળવું એ પણ ગૌરવની વાત છે. મારા ઉપસ્થિત સૌ કલાકારો અને કલાપ્રેમીઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે વિશ્વ રંગભૂમિ દિવસે વિશાલાને પણ 48 વર્ષની શરૂઆત થઈ છે કે પૂરા થયા? શરૂ થયા 48 વર્ષની શરૂઆત. તે માટે પણ સુરેન્દ્રભાઈ અને તેમની ટીમ વિશાલાને અભિનંદન પાઠવું છું. પાછલા 5 દાયકાથી વિશાલાએ ગુજરાતના કલા સંસ્કૃતિ કસબને જાળવવાનો જે ઉપક્રમ સર્જ્યો છે તે સરાહનીય છે. વિચાર ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ, નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ, ગાંધી મિત્ર એવોર્ડનું વિતરણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાલાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આગવી કડી છે. તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશાલાના આ સાંસ્કૃતિક કલાના રંગસભર આંગણે રંગભૂમિના કલાકારોના સન્માન કરવાનું એ શાનામાં સુગંધ પડે તેવું આજનું આયોજન છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના જતન માટે ભાષા, સાહિત્ય, કલા, રંગભૂમિ જેવી સાંસ્કૃતિક વિરાસતોના જતન માટે વિરાસતો પર ગૌરવ કરવાનો સંકલ્પ આપ્યો છે. નાટ્ય પરંપરા તો પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિની સંવાહક અને વિરાસત છે. આધુનિક સમય સાથે કદમ મિલાવતા એ પરંપરાની પ્રસ્તુતિ અને મંચના ક્લેવર બદલાયા છે. પરંતુ વિકાસ બી વિરાસત બીના મંત્રને આ પરંપરાએ સાકાર કરી છે. આવી ભવ્ય કલા પરંપરા સાથે જોડાયેલા કલાકારોને સન્માનિત કરવાનો અવસર મને વિશ્વ રંગભૂમિ દિવસે મળ્યો છે. તે પણ મારા માટે આનંદનો અવસર છે. નાટક જેવી એવી સક્ષમ કલા છે કે જે મનોરંજનથી ઉપર ઉઠીને સમાજમાં ક્રાંતિ ફેલાવી શકે છે. દેશમાં સુધારાની ચળવળ હોય, સ્વતંત્રતાનો સંગ્રામ હોય કે પછી જનજાગૃતિ હોય, રંગભૂમિના કલાકારોએ હંમેશા સમાજ માટે મોટી જવાબદારીઓ નિભાવી છે અને સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવામાં રંગભૂમિએ યોગદાન આપ્યું છે. એટલે જ હમણાં અહીંયાથી મને જે કહેવામાં આવ્યું છે કે નાટ્યગૃહમાં પર ધ્યાન રાખવાનું છે, હું 100% ધ્યાન રાખું. આજનું આ સન્માન દરેકે દરેક કલાકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. મેં સમય હું થી જે ઘર ઘરના મહાભારત સિરિયલની ગુંજતા થયા એવા હરીશ ભીમાણી, નાટ્ય જગતના મેગા મિલેનિયર સ્ટાર સિદ્ધાર્થ રાંદેડિયા, વરિષ્ઠ અભિનેત્રી રાગિણીબેન, પદ્મશ્રી કવિ તુષાર શુક્લાજી, આવા તો કંઈક કેટલાય સ્વનામ ધન્ય કલાકાર કશ્મીઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.
તે જ આ અવસરને આભા આપે છે. લોકજીવનની સીધી અસર કરી શકે તેવા ક્ષમતા આપ સૌ પાસે છે. વડાપ્રધાનશ્રીએ સશક્ત, સ્વસ્થ, વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે અને સ્વચ્છ ભારત અભિયાન, જળ સંરક્ષણ માટે ખેત દરે, પર્યાવરણની જાળવણી માટે એક પેડ માં કે નામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે મેદસ્વીતા મુક્ત ભારતનું આહ્વાન કર્યું છે. આપણે સૌ પણ આ અભિયાનને નાટક, સ્ટ્રીટ પ્લે, સ્ક્રિપ્ટ જેવા પ્રયોગોથી વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું દાયિત્વ નિભાવીને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું યોગદાન આપશો એવી મને શ્રદ્ધા છે. ફરી એકવાર આજે સન્માનિત થયેલા કલાકારો અને સૌને વિશ્વ રંગભૂમિ દિનની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.